માનનીય અધ્યક્ષશ્રી, આજે સમગ્ર ગુજરાતની અંદર અંગદાન એક મુહિમ બની ચૂક્યું છે. પહેલા જે રીતે આખું વાતાવરણ હતું, અંગદાનમાં માન્યતાઓના કારણે અંગદાન થતા નહોતા, પરંતુ આજે સમગ્ર રાજ્યમાં સામાજિક સંસ્થાઓ, પત્રકાર મિત્રો અને સેવાભાવી સંસ્થાઓ એ અત્યારે કોઈનું બ્રેઇન ડેડ થતું હોય એવા સમયે એ લોકો પાસે જઈ સમજાવી અને આ અંગદાન કરવા માટે એમને પ્રેરિત કરે છે. માનનીય અધ્યક્ષશ્રી, હમણાં જ નજીકમાં જ અંગદાનની પ્રવૃત્તિમાં આણંદ શહેરમાં ન્યૂબોર્ન બેબીને માતાએ એના પતિનું અંગનું દાન કર્યું. માનનીય અધ્યક્ષશ્રી, હવે માનનીય અધ્યક્ષશ્રી, ધૂળેટીના દિવસે જ એક અંગદાન થયું. પત્નીએ બાળકને જન્મ આપ્યો અને એના બીજા જ દિવસે એનો પતિ બ્રેઇન ડેડ થયો. માનનીય અધ્યક્ષશ્રી, તમે વિચારો કે આમ હૃદય કંપાવનારી પરિસ્થિતિની અંદર પણ એ બહેનને પણ હું ધન્યવાદ આપું છું કે આવા સંજોગોમાં પુત્રનું આગમન થાય, પતિ મૃત્યુ પામે અને એ મૃત્યુ પામેલા પતિના અંગોનું દાન બીજાને જીવાડવા કરવાનો આ નિર્ણય એને લીધો. એ દીકરીને, એ બહેનને સાહેબ હું લાખ લાખ અભિનંદન આપું છું. માનનીય અધ્યક્ષશ્રી, એમને જે મારો પ્રશ્ન પૂછ્યો છે તો એનો એક દર્દીએ પ્રત્યારોપણ કરતી હોસ્પિટલો જેમને સ્ટેટ એપ્રોપ્રિએટ ઓથોરાઇઝેશનની કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવેલ હોય તેવી હોસ્પિટલોને સોટો ગુજરાત અને નોટો જે દિલ્હી ખાતે છે એમના લોગિન આઈડી અને પાસવર્ડ આપવામાં આવેલ હોય છે. અંગ પ્રત્યારોપણ કરાવવા માંગતા દર્દીઓએ અંગદાનની પ્રતીક્ષા યાદીમાં નામ નોંધાવવા માટે પ્રત્યારોપણ કરતી આ હોસ્પિટલ પૈકી કોઈ એકનો સંપર્ક કરી તેની નોંધણી સોટો ગુજરાત અને નોટો વેબસાઇટ, જે દિલ્હીની વેબસાઇટ છે, એના ઉપર ઓનલાઈન કરવાનું હોય છે. રાજ્યમાં અંગદાન મેળવવા માંગતા દર્દીને એના સ્કોરના આધારે મેરિટ પ્રમાણે જેમ અંગ મળે તે મુજબ અંગ પ્રત્યારોપણ કરવામાં આવતું હોય. માનનીય અધ્યક્ષશ્રી, એટલી બધી ફૂલ પ્રૂફ વ્યવસ્થા છે. કોઈનું પણ લાગવગ અથવા તો કોઈને પહેલો નંબર આપવો, એને અંગ આપી દેવું, કોઈને કિડનીની જરૂર હોય, માનનીય અધ્યક્ષશ્રી, ઝીરો અવકાશ, ક્યાંય એક ટકો પણ લાગવગને ચાન્સ નહીં અને સીધું એને અંગ મળી જાય એ રીતની વ્યવસ્થા છે. અને માનનીય અધ્યક્ષશ્રી, બ્રેઇન ડેડ સિવાયના જીવંત દાતાઓ કે એના કોઈ સગા સંબંધીઓએ મેચ થતું હોય તો એવા સંજોગોમાં કિડની અને લીવરનું દાન મેળવી શકાય છે. અને એની કામગીરી માનનીય અધ્યક્ષશ્રી સ્ટેટ એપ્રોપ્રિએટ ઓથોરાઇઝેશન કમિટી દ્વારા કરવામાં આવે છે. આવા કિસ્સામાં સોટો પર રજિસ્ટ્રેશન જરૂરી નથી અને પણ એ સાહેબ નોટો પર એનું રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. રિસીવર દ્વારા જરૂરી દસ્તાવેજો ઓથોરાઇઝ હોસ્પિટલમાં જમા કરાવ્યાથી કમિટી દ્વારા દર અઠવાડિયે જીવનદાતા, રિસીવર અને ઓથોરાઇઝ હોસ્પિટલ સાથે રૂબરૂમાં જરૂર તપાસ કરી ચકાસણી કરીને પરવાનગી આપવામાં આવે છે.